હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ ટાઈમ એસ બ્લોક એલિમેન્ટ્સમાં આલ્કલી તત્વો વિશે ભણ્યા. એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ ને ફ્રાન્સિયમ. એ આપણે સમૂહ એકના તત્વો ભણ્યા, પૂરો કર્યો. હવે સમૂહ બેના તત્વો એટલે આલ્કલાઇન અર્થ મેટલ્સ. આલ્કલાઇન અર્થ મેટલ્સમાં આપણે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ આ તત્વોનો અભ્યાસ કરવાનો છે. એમાં ખાસ તો કેલ્શિયમના સંયોજનો આવશે છેલ્લે, અને આ બધા તત્વોની સામાન્ય જે રાસાયણિક ને ભૌતિક ગુણધર્મો છે એની વાત કરીશું. તો પેલું જે બેરિલિયમ છે એમાં આ જે તત્વ છે એની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના જોઈએ બેરિલિયમની. તો હિલિયમ 2s2 ટોટલ ઇલેક્ટ્રોન રચના છે, એમાં સંયોજકતા કોષની 2s2, અહીંયા 3s2, 4s2. ટૂંકમાં સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન છે, ધ્યાનમાં રાખજો, એની જરૂર પડશે આગળ. હવે એના ખનિજો છે આ બધા તત્વોના. તો જે ખનિજો છે એમાં એના અમુકના સૂત્રો પૂછાય છે. એમાં બેરિલ છે, બેરિલિયમનું ખનિજ છે બેરિલ છે. એના વિશે તમારે જે 14મો સમૂહ ભણ્યા એમાં ચક્રીય અથવા વલય સિલિકેટમાં આવી ગયું બેરિલ. એ પાછું આપણે ત્યાં રિપીટ કરીશું. એક સૂત્ર યાદ રાખજો, ત્યાં ચક્રીય સિલિકેટમાં જરૂર પડે છે. Be3L2Si6O18. પછી ફિનેસાઇડ છે, યાદ રાખવાની જરૂર નથી, એનો એ પણ સિલિકેટ છે, Be2SiO4. પછી મેગ્નેશિયમ છે, એના ખનિજોમાં ડોલોમાઇટનું સૂત્ર યાદ રાખવાનું છે. એ મેટાલર્જી ભણશો તમે, ધાતુ કર્મ વિધિવાળો ટોપિક, એમાં પણ પાછું આવશે. મેગ્નેશિયમ અને કેલ્શિયમ બંનેનો કાર્બોનેટ MgCO3 CaCO3. પછી કાર્નેલાઇટ છે, KCl MgCl2 × 6H2O. એ પોટેશિયમના ખનિજમાં પણ આપણે આવી ગયું આગળના સમૂહમાં KCl, એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે તમારે. પછી ઇપ્સમ સોલ્ટ અથવા ઇપ્સોમાઇડ છે, એટલે MgSO4 × 7H2O છે, એ ઇપ્સમ સોલ્ટ અથવા ઇપ્સોમાઇડ તરીકે ઓળખાય છે. બરાબર, એક ધ્યાનમાં રાખજો, ઇપ્સમ સોલ્ટ. પછી કિસેરાઇટ, એ ધ્યાનમાં રાખવાનું સૂત્ર એ નથી યાદ રાખવાની જરૂર તમારે, MgSO4 × H2O. એસ્બેસ્ટોસમાં CaMg3SiO3 4 times, એ પણ સૂત્ર નથી યાદ રાખવાનું. કેલ્શિયમના ખનિજોમાં લાઇમસ્ટોન છે, એટલે ચૂનાનો પથ્થર કહીએ છીએ આપણે, એક તમે ધ્યાનમાં રાખજો, લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર. બરાબર. પછી ફ્લોરેપેટાઇટ પણ ધ્યાનમાં રાખવાનું છે. કેલ્શિયમ ફોસ્ફેટ એટલે Ca3PO4 ટ્વાઇસ અને કેલ્શિયમ ફ્લોરાઇડનું 3:1નું પ્રમાણ, એટલે ફ્લોરેપેટાઇટ કહેવામાં આવે છે. અહીંયા એફને બદલે OH હોય તો એને હાઇડ્રોક્સી એપેટાઇટ કહેવાય, એટલે ફ્લોરેપેટાઇટ ધ્યાનમાં રાખવાનું છે. પછી જીપ્સમ છે, એ પણ CaSO4 × 2H2O. આપણે આ જ યુનિટમાં પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટમાં જરૂર પડશે આ જીપ્સમ, એનું સૂત્ર ધ્યાનમાં રાખજો, CaSO4 2H2O. ત્યાર પછી ચોથું તત્વ સ્ટ્રોન્શિયમ છે, એના ખનિજો છે સેલેસ્ટાઇટ અને સ્ટ્રોન્શિયનાઇટ. એ તમારે યાદ રાખવાની ખાસ જરૂર નથી, સેલેસ્ટાઇટ અને સ્ટ્રોન્શિયનાઇટ છે. બરાબર, આ સલ્ફેટ છે સેલેસ્ટાઇટ, અને સ્ટ્રોન્શિયનાઇટ છે કાર્બોનેટ ખનિજ છે. હવે ત્યાર પછી આપણે બેરિયમના ખનિજો છે, એમાં બેરાઇટ એ સલ્ફેટ છે BSO4, અને વિધેરાઇટ એટલે કાર્બોનેટ ખનિજ છે. વિધેરાઇટની જરૂર પડે તો ખાસ નથી જરૂર પડતું. હવે રેડિયમ છે, તો રેડિયમના ખનિજો, રેડિયમ છે એનું પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમનું ખનિજ છે એમાં મળી આવે છે. એ રેડિયો એક્ટિવ તત્વ છે, અને એના સૌથી સ્થાયી સમસ્થાનિક રેડિયમ 226નો અર્ધાયુષ્ય સમય 16 વર્ષ છે, એ યાદ રાખજો. બરાબર, આ મુદ્દો સામાન્ય રીતે ન પૂછાય પણ મે બી પૂછાઈ શકે. એટલે એના જે ખનિજો છે રેડિયમ, એ પીચ બ્લેન્ડ એટલે યુરેનિયમનું ખનિજ છે, એમાં મળી આવે છે. અને એના સૌથી સ્થાયી સમસ્થાનિકનો અર્ધાયુષ્ય રેડિયમ 226 છે, એનું અર્ધાયુષ્ય સમય 1600 વર્ષ છે. હવે એના જે ભૌતિક ગુણધર્મો છે એમાં ફિઝિકલ સ્ટેટ,
કેટલાક ભૌતિક ગુણધર્મો આપણે જોઈએ, જેમ આપણે આગળના સમૂહમાં ભણ્યા એમ આમાં પણ ભૌતિક ગુણધર્મો લઈએ છીએ, બરાબર. એમાં ફિઝિકલ સ્ટેટ લઈએ, ભૌતિક અવસ્થા. તો બધી જ આલ્કલાઇન અર્થ ધાતુઓ છે એ ચાંદી જેવી ચળકતી હોય છે, ચાંદી જેવો ચળકાટ ધરાવે છે, અને તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે ધાતુ હોય એટલે તણાવપણા અને ટીપાવપણાનો ગુણ ધરાવે છે, બરાબર. અને નિર્બળ ધાત્વિક બંધને લીધે તેઓ ડી વિભાગના તત્વો કરતાં નરમ હોય છે, પરંતુ ધાત્વિક બંધમાં 2 ઇલેક્ટ્રોન સંકળાયેલા હોવાથી આલ્કલી તત્વો કરતાં સખત હોય છે, બરાબર. ડી વિભાગના તત્વો છે એના કરતાં નરમ હોય છે, પણ એસ વિભાગના તત્વો છે આલ્કલી તત્વો, એમાં એક જ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન હોય. આમાં 2 ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન તરીકે વર્તી શકે એક પરમાણુ દીઠ, કારણ કે 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે ધાત્વિક બંધ વધુ પ્રબળ હોય, અને ધાત્વિક બંધ વધુ પ્રબળ હોવાને કારણે, બરાબર, એ આલ્કલી તત્વો કરતાં વધુ સખત હોય છે. બીજું, એની વિવિધ પ્રકારની સ્ફટિક રચના અહીંયા તમને આપેલી છે. એ સ્ફટિક રચના છે તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર. બેરિલિયમ છે એ આ બધી સ્ફટિક રચના આપણે ઘન અવસ્થામાં ભણશો તમે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, HCP એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ કહેવાય, ષટકોણીય ક્લોઝ પેકિંગ. પછી મેગ્નેશિયમ છે એની પણ HCP, કેલ્શિયમ ને સ્ટ્રોન્શિયમની CCP એટલે ક્યુબિક ક્લોઝેસ્ટ પેકિંગ અથવા FCC કહેવાય, એને ફલક કેન્દ્રિત ઘન કહેવાય છે, બરાબર. અને બેરિયમ છે એની રચના BCC હોય છે. પછી વાત કરીએ છીએ આપણે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. તો આલ્કલાઇન અર્ધધાતુઓની પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જતાં વધે છે, બરાબર. એમાં ક્રમશઃ વધારો થાય છે. પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા તમને પરમાણ્વીય ત્રિજ્યા આપી છે 112, 160, મૂલ્યો નથી યાદ રાખવાના, ક્રમશઃ વધારો થતો જાય છે. એમાં આયનીય ત્રિજ્યા છે આયન, દાખલા તરીકે Be+2, Mg+2, Ca+2, Sr+2, Ba+2, એમાં વધારો થાય છે. ત્યાર પછી આપણો ટોપિક છે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે, બરાબર. એમાં જે મુદ્દાઓ છે આલ્કલાઇન અર્ધધાતુઓની સ્ફટિક રચના જુદી જુદી હોય છે. આપણે અહીંયા વાત કરી HCP, બરાબર, CCP, એમ જુદી જુદી સ્ફટિક રચના હોવાને કારણે તેઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં નિયમિતતા જોવા મળતી નથી. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નિયમિત હોતા નથી, બરાબર. પરંતુ 2 સંયોજકતા ઇલેક્ટ્રોનને લીધે ધાત્વિક બંધ પ્રબળ હોય. વધુ પ્રબળ ધાત્વિક બંધ હોય, વધુ મજબૂત બંધ હોય એટલે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે આલ્કલી ધાતુઓ કરતાં વધારે હોય છે. આલ્કલી ધાતુઓ કરતાં ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં વધારે હોય છે. તો એ જોઈએ આપણે આલ્કલી ધાતુઓ. અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો અહીંયા સમૂહમાં નીચે જતા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ ઘટાડો થાય છે. પહેલાં ઘટાડો થયો, અહીંયા આમ ઘટાડો જ છે, પણ મેગ્નેશિયમનું ગલનબિંદુ અપવાદ રૂપે ઓછું છે, અને બેરિલિયમનું જે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સૌથી વધારે છે. એટલે આ મેઇન વસ્તુ એક જ યાદ રાખજો અહીંયા, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. આ સમૂહમાં સૌથી વધુ ગલનબિંદુ કોનું છે? બેરિલિયમનું, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ બંને. અને સૌથી ઓછું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ મેગ્નેશિયમનું છે. એટલે આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આ સમૂહમાં સૌથી વધુ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ બેરિલિયમનું છે, અને સૌથી ઓછું મેગ્નેશિયમનું છે. ત્યાર પછી વાત કરીએ આપણે ઘનતા. તો આલ્કલાઇન અર્ધધાતુઓની ઘનતા બેરિલિયમથી કેલ્શિયમ સુધી ઘટે છે અને પછી વધારો થાય છે. એટલે સૌથી ઓછી ઘનતા ધરાવતું તત્વ આમાં ધ્યાનમાં રાખજો. સૌથી ઓછી ઘનતા ધરાવતું તત્વ છે કેલ્શિયમ. કેલ્શિયમની ઘનતા 1.5 છે, બરાબર. એટલે સૌથી ઓછી ઘનતા ધરાવતું તત્વ ધ્યાનમાં રાખજો. પણ આલ્કલાઇન અર્ધધાતુઓ કરતાં એ ભારે હોય છે, એટલે એની ઘનતા વધારે હોય છે અને એ સખત હોય છે. ત્યાર પછીનો ટોપિક છે આપણો 5મો ભૌતિક ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી તથા વિદ્યુતધન અથવા ધાત્વિક ગુણધર્મ.
હવે વિદ્યુત ઋણમયતા કોને કહેવામાં આવે છે? તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને આપણે વિદ્યુત ઋણમયતા કીધું. તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિની સાપેક્ષ તીવ્રતાને આપણે વિદ્યુત ધનમયતા કહીશું. બરાબર, વિદ્યુત ધનમયતા, ઇલેક્ટ્રોપોઝિટિવિટી. ઇલેક્ટ્રોન પોઝિટિવિટી વધારે એમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે, અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે એમ ધાત્વિક લાક્ષણિકતા વધારે, મેટાલિક કેરેક્ટર વધારે કહેવાય. બરાબર, કારણ કે ધાતુઓની મેઇન રાસાયણિક લાક્ષણિકતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો આલ્કલાઇન અર્ધધાતુ તત્વોની આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં ઓછી હોય છે, પણ આલ્કલી ધાતુઓ કરતાં વધારે હોય. કારણ કે આપણે તત્વોના વર્ગીકરણમાં શીખી ગયા તમે કે ડાબી બાજુથી જમણી તરફ જોઈએ આવર્તમાં તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. બરાબર, એટલે અહીંયા આલ્કલી ધાતુ તત્વો છે એના કરતાં વધારે હોય છે આયનીકરણ એન્થાલ્પી, પરંતુ પી વિભાગના તત્વો કરતાં ઓછી હોય છે. અને સમૂહમાં પાછું નીચે જતાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય, એ પણ તમે શીખી ગયા. એમાં છેલ્લે એક અપવાદ આવે છે રેડિયમમાં. બરાબર, હવે તેઓની વિદ્યુત ધનમયતા વધારે હોય છે, વિદ્યુત ઋણમયતા છે ઓછી, વિદ્યુત ધનમયતા છે વધારે હોય છે. બરાબર, એટલે વિદ્યુત ધનમયતા વધારે હોવાથી આલ્કલી ધાતુઓ કરતાં પાછી ઓછી વિદ્યુત ધનમયતા, પણ આમ વધારે હોય છે અને સમૂહમાં નીચે જતાં વધે છે. એટલે સમૂહમાં નીચે જતાં ધાતુપણાનો ગુણ વધતો જાય. એટલે બેરિલિયમ કરતાં મેગ્નેશિયમની ધાતુ તરીકેની લાક્ષણિકતા વધારે, એના કરતાં કેલ્શિયમની વધારે, એના કરતાં સ્ટ્રોન્શિયમની વધારે, એના કરતાં બેરિયમનો ધાતુપણાનો ગુણ વધારે કહેવાય. ત્યાર પછીનો મુદ્દો છે ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન સ્ટેટ. તો આલ્કલાઇન અર્ધધાતુઓની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન હોવાથી તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે અને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આલ્કલી ધાતુઓ છે એના સંયોજનોમાં ઓક્સિડેશન અવસ્થા કઈ હોય છે? +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. બરાબર, આ એક ધ્યાનમાં રાખજો, +2 ઓક્સિડેશન અવસ્થા તમને ખ્યાલ જ છે. હવે આ એક કારણવાળો જે પ્રશ્ન છે એ આનો એક ટોપિક પૂછાઈ ગયો છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધારે હોય કોઈપણ તત્વો માટે, છતાં +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા નથી. +1 શા માટે નથી ધરાવતા? બરાબર, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એનું કારણ છે તો કે M+X- બને, દાખલા તરીકે CaCl બને, એના કરતાં CaCl2 બને ને એના સર્જનની એન્થાલ્પી વધારે હોય છે. સર્જન થાય એટલે ઉષ્મા મુક્ત થાય, એટલે એનો મતલબ અહીંયા સર્જન થાય આનું MX2નું ત્યારે વધારે ઉષ્મા મુક્ત થાય છે, અને ઉષ્મા વધારે મુક્ત થાય એમ સંયોજનની ઉર્જા એટલી ઘટશે, એટલે એ સ્થાયી બનાવે છે M+2ને. ભલે આના આયનીકરણમાં વધારે ઉષ્માનું શોષણ થયું. બીજું કારણ એ છે કે જલીય દ્રાવણમાં M+2ની જલીયકરણ ઉર્જા વધારે હોય. જલીયકરણ થાય એટલે આ જે આયન હોય M+2 આયન હોય, આયન M+2 એની આસપાસ પાણીના અણુ વીંટળાઈ જતા હોય છે. પાણીના અણુને આકર્ષે, પાણી ધ્રુવીય અણુ છે એટલે એની આસપાસ પાણીના અણુ વીંટળાઈ જાય ને એટલે પાણીના અણુઓને આકર્ષે તો ત્યારે ઉર્જા મુક્ત થાય, એને હાઇડ્રેશન એનર્જી કહેવાય. એ વધારે ઉર્જા મુક્ત થાય તો પેલી જે આયનીકરણમાં જે શોષાયેલી ઉર્જા હોય, દ્વિતીય આયનીકરણમાં શોષાયેલી ઉર્જા હોય એને તટસ્થ કરી નાખે, ન્યુટ્રલાઇઝ કરી નાખે અથવા સંતુલિત કરી નાખે છે, અને એને કારણે પરિણામી ઉર્જા ઘટી જાય છે આની. બરાબર, એને કારણે MX2 વધુ સાઈ છે MX કરતાં, એટલે કારણ પૂછાઈ ગયું હતું આનું. બરાબર, એટલે આ ધ્યાનમાં રાખજો, એક એનું કારણ જે છે એ ધ્યાનમાં રાખજો. બરાબર, હવે ત્યાર પછી જ્યોતનો રંગ. આગળના સમૂહમાં આપણે વાત કરી હતી એ જ પ્રમાણે આમાં પણ જ્યોતના રંગની વાત કરીએ તો બેરિલિયમ અને મેગ્નેશિયમ સિવાયના તત્વો બન્સન બર્નર જ્યોતમાં લાક્ષણિક રંગ દર્શાવે છે. બરાબર, બેરિલિયમ અને મેગ્નેશિયમના નાના કદને લીધે તેઓના ઇલેક્ટ્રોન માટે ઊંચી ઉર્જાની જરૂર પડતી હોવાથી તેઓ લાક્ષણિક જ્યોત દર્શાવતા નથી.
આ ધ્યાનમાં રાખજો. બેરિલિયમ ને મેગ્નેશિયમની જ્યોત શા માટે જોવા નથી મળતી એનું કારણ? તો એક તો જ્યોત શા માટે મળે, તો એના પર આપણે એને ઉષ્મા આપીએ, ગરમ કરીએ એટલે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને ઊંચી ઉર્જા અવસ્થામાં જાય અને ત્યાંથી પાછા ધરાવસ્થામાં આવે એટલે ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે અને એના રંગ પ્રમાણે, એ વિકિરણના રંગ પ્રમાણે આપણને જ્યોતનો રંગ દેખાય. પણ આમાં ઇલેક્ટ્રોનનું ઉત્તેજન માટે ખૂબ ઊંચી ઉર્જાની જરૂર પડે છે બેરિલિયમ અને મેગ્નેશિયમમાં. એટલે એની લાક્ષણિક જ્યોત આપણને મળતી નથી. એટલે કેલ્શિયમ છે, સોન્શિયમ, બેરિયમ, રેડિયમ, એની જ્યોતના રંગ યાદ રાખજો. બ્રિક રેડ એટલે ઈંટ જેવો લાલ રંગ. આની જ્યોત છે એ ક્રિમ્સન રેડ, કિરમજી રેડ. એની એપલ ગ્રીન, સફરજન જેવી લીલી, અને આની કિરમજી, ક્રિમ્સન જ્યોત હોય છે. એટલે જ્યોતના રંગ છે આ તત્વો માટે તમે ધ્યાનમાં રાખજો. બરાબર. એટલે હવે ત્યાર પછી આવે છે જ્યોતના રંગ પછી આવે છે વાહકતા. બરાબર. તો અહીંયા આલ્કલી તત્વોની સંયોજકતા કોષમાં 2 ઇલેક્ટ્રોન હોય છે અને સ્ફટિકમાં મુક્ત રીતે ફરી શકે છે, એટલે તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે. બરાબર. ધાતુઓ છે એટલે ઉષ્મા અને વિદ્યુતની સુવાહક થશે. ત્યાર પછી જોઈએ આપણે આલ્કલી તત્વોમાં ભણ્યા એ જ રીતે આમાં વિશિષ્ટ ઉષ્મા અને પરમાણ્વીકરણ ઉષ્મા. બરાબર. એટલે સ્પેસિફિક હીટ અને હીટ ઓફ એટમાઇઝેશન એટલે પરમાણ્વીકરણ ઉષ્મા. તો જુદી જુદી સ્ફટિક રચનાને લીધે આલ્કલાઇન અર્ધધાતુઓની વિશિષ્ટ ઉષ્મા નિયમિત નથી, પરંતુ તેની વિશિષ્ટ ઉષ્મા આલ્કલી ધાતુઓ કરતાં વધુ છે. હવે વિશિષ્ટ ઉષ્મા માટે તમે ડ્યુલોંગ પેટિટ રૂલ શીખ્યા. આપણે પહેલું યુનિટ 11મા ધોરણમાં આવતું. બરાબર. કે ધાતુ તત્વ માટે વિશિષ્ટ ઉષ્મા અને એના પરમાણ્વીય ભારનો ગુણોત્તર લગભગ 6.4 જેટલો હોય છે. એટલે ડ્યુલોંગ પેટિટ રૂલ પ્રમાણે એ વિશિષ્ટ ઉષ્મા થશે એની. બરાબર. હવે રિડક્શન કરતા ગુણધર્મો. તો આજે આલ્કલાઇન અર્ધધાતુ તત્વો છે એની રિડ્યુસિંગ પ્રોપર્ટીની વાત કરીએ તો આલ્કલાઇન અર્ધધાતુઓના ઓક્સિડેશનના પોટેન્શિયલના મૂલ્યો છે બેરિલિયમથી રેડિયમ તરફ જઈએ આપણે, બેરિલિયમથી રેડિયમ તરફ એમ વધતા જાય છે. બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો વધતા જતા હોવાથી તેઓની રિડક્શન કરતા તરીકેની વૃત્તિ વધતી જાય છે. કારણ કે એમાં આપણે ચર્ચા કરી જેમ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તેમ શું થાય, રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધારે. ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો પોતાનું ઓક્સિડેશન સરળતાથી થાય, એટલે પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. ત્યાર પછી છે જલીયકરણ અને જલીયકરણ એન્થાલ્પી. એની પણ આપણે આલ્કલી તત્વોમાં વાત કરી કે આ જે ધાતુ આયનો હોય એના સંયોજનોમાં ધાતુ આયનો હોય બધા, એના જલીય દ્રાવણમાં એની આસપાસ પાણીના અણુઓ વીંટળાય છે, પાણીના અણુઓને આકર્ષે છે, એટલે ઉષ્મા મુક્ત થાય છે. અને મુક્ત થતી ઉષ્માને આપણે જલીયકરણ ઉષ્મા કહીશું. બરાબર. અથવા જલીયકરણ એન્થાલ્પી કહીએ. વધારે ઉષ્મા મુક્ત થતી હોય તો આકર્ષણ વધારે થતું હોય. તો અહીંયા બેરિલિયમનું જલીયકરણ સૌથી વધારે થાય છે. જો એની જલીયકરણ ઉષ્મા વધારે છે, એટલે એ એક ધ્યાનમાં રાખજો મુદ્દો. જલીયકરણ ઉષ્મા પછી ઘટતી જાય છે. આમ ઋણ નિશાની એટલા માટે છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એના માટે તમારે ઋણ નિશાની ધ્યાનમાં લેવાની છે. બરાબર. બાકી મેઇન વસ્તુ મૂલ્ય ધ્યાનમાં લેવાનું છે. M+2ની વધુ જલીયકરણ ઉર્જાને લીધે તેઓ હાઇડ્રેટ તરીકે હોય છે, એટલે પાણીના અણુ એની સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે MgCl2 6H2. બરાબર. ત્યાર પછી CaCl2 6H2, BaCl2 2H2 વગેરે હાઇડ્રેટ ક્ષાર તરીકે તેઓ અસ્તિત્વ ધરાવે છે. તો આ વાત કરીએ આપણે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. બરાબર. ત્યાર પછી આપણે ભણીશું રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા લઈશું. ઓકે.